ગુજરાત ભારતીય જનતા પાર્ટીની હાલત અત્યારે ઘરના છોકરા ઘંટી ચાટેને ઉપાધ્યાયને આંટો આ પ્રકારની જોવા મળી રહી છે, કારણ કે 5 લાખથી વધારેની લીડ પર લોકસભાની દરેક સીટ જીતવાની વાત કરનાર CR પાટીલ જ્યાં કોંગ્રેસને તોડવા માટે મહેનત કરી રહ્યા છે, હવે પરિસ્થિતિ એવી થઈ રહી છે કે તેમના જ ઘરની અંદર જે તેમના જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે નારાજ દેખાઈ રહ્યા છે અને આ નારાજગી પણ એ કોંગ્રેસના નેતાઓના કારણે છે, જે લોકોને હાલમાં જ ભારતીય જનતા પાર્ટી જોઈન કરાવવામાં આવી છે। શું છે આખો મામલો? કારણ કે કેતન ઈમાનદાર જે છે તે નારાજ છે, રાજીનામું ધરી દીધું છે, તેમને મનાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને હવે કેતન ઇનામદારને CR પાટીલનું તેડું પણ આવી ગયું છે। શું છે આખો મામલો? શું છે તેની પાછળની રાજનીતિ? કારણ કે કેતન ઇનામદાર જે સૌથી પહેલા તો અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેમને ભારતીય જનતા પાર્ટી જોઈન કરીને ત્યાંથી ચૂંટણી લડી, પરંતુ નારાજગી છે આ પહેલી વાર નહીં, આ બીજી વાર રાજીનામું આપ્યું છે અને પોતાની નારાજગીને ખુલીને વ્યક્ત કરી છે। જાણીશું આ રિપોર્ટમાં, કારણ કે રાજકારણ ખૂબ જ ગરમાઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીનું। વિધાનસભાની 26 સીટ ઉપર હેટ્રિક લગાવવાની વાત કરનાર CR પાટીલ અત્યારે લોભે લાભ જાય તેવી પરિસ્થિતિમાં મુકાયા છે, કારણ કે જ્યાં લાભ લેવાની દાનત હતી અને કોંગ્રેસને તોડવાની તેની સાથે દાનત હતી, કારણ કે કોંગ્રેસના નેતાઓ થકી જ લાભ લેવાની વાત હતી, તેવામાં ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં અંદર જ નુકસાન ભોગવવું પડે તેવી પરિસ્થિતિ સામે આવી છે। કેતન ઇનામદારે આજે રાજીનામું સોંપી દીધું છે। રાજીનામું સોંપ્યા બાદ કેતન ઇનામદાર જ્યારે મીડિયાની સામે આવ્યા ત્યારે તેમને પાર્ટીની લાઇનને લઈને ખૂબ જ ગુસ્સો વ્યક્ત કર્યો। તેમને કહ્યું કે અહીંયા આગળ કોંગ્રેસના નેતાઓને વધારે મહત્વ આપવામાં આવે છે, એવા કોંગ્રેસના નેતાઓ જેણે હાલમાં જ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે અને સૌથી વધારે આખા મામલામાં જોવા જઈએ, જો કેતન ઇનામદારના રાજીનામા પાછળની રાજનીતિને સમજીએ તો કુલદીપ સિંહનું નામ આવી રહ્યું છે। કુલદીપ સિંહ એ જ વ્યક્તિ છે જેણે 2022માં કેતન ઇનામદારની સામે સાવલીથી ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણી લડવાના કારણે કેતન ઇનામદારના રાજીનામા પાછળની રણનીતિને સમજીએ તો કહેવાય રહ્યું છે કે કેતન ઇનામદાર ખૂબ જ નારાજ ચાલી રહ્યા હતા। આ નારાજગી જે હતી તે કુલદીપ સિંહના કારણે હતી। કુલદીપ સિંહ એ જ વ્યક્તિ છે જેણે કેતન ઇનામદારની સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી હતી અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા બાદ પોતાનો ફાયદો જોતા કુલદીપ સિંહ ભારતીય જનતા પાર્ટીમાં આવીને સામેલ થઈ ગયા। અત્યારે વડોદરા ડેરી સાથે કામ કરી રહ્યા છે અને કેતન ઇનામદારના કટ્ટર વિરોધી તરીકે આ વિસ્તારની અંદર કામ કરી રહ્યા છે। હાલાકી એવું પણ કહેવાય રહ્યું છે કે કેતન ઇનામદારે કુલદીપ સિંહને લઈને ઘણીવાર પાર્ટી આલાકમાન સામે પોતાની વાત રાખવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ તેમને ત્યાંના સ્થાનિક સાંસદનો જે સપોર્ટ છે તેના કારણે આ નારાજગી જે છે તે વધી ગઈ અને અંતે થયું એવું કે કેતન ઇનામદારે પોતે રાજીનામું ઈમેલથી મોકલ્યું છે। હવે જો નિયમ પ્રમાણે જોવા જઈએ તો કેતન ઇનામદારે આ રાજીનામું આપ્યું ના કહી શકાય, કારણ કે કેતન ઇનામદાર પર્સનલી જ્યારે અધ્યક્ષને મળે અને પર્સનલી રાજીનામું આપે તો જ તેને સ્વીકાર્યું કહેવાય સંવિધાન પ્રમાણે, કારણ કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, તેવામાં તેમને ઈમેલ કરેલું છે, એટલે ક્યાંક એક દબાણની રાજનીતિ પણ જે છે તે કેતન ઇનામદાર દ્વારા કરવામાં આવી રહી છે। હવે આની અંદર ઘણા બધા બીજેપીના જે નેતા છે તે પણ વચ્ચે પડ્યા છે। કહેવાય રહ્યું છે કે હકુભા જાડેજા જે ભારતીય જનતા પાર્ટીમાં પણ કોંગ્રેસમાંથી જ આવેલા છે, તેવા હકુભા જાડેજા અત્યારે મધ્યસ્થી તરીકે ત્યાં આગળ લાગેલા છે। જૂનાગઢના જે ધારાસભ્ય છે તે પણ આની અંદર મધ્યસ્થી કરી રહ્યા છે અને CR પાટીલનું તેડું હવે કેતન ઇનામદારને આવી ગયું છે। કેતન ઇનામદાર જે છે તે હવે ગાંધીનગર જશે, CR પાટીલ સાથે મીટિંગ કરશે અને બની શકે કે સાંજ સુધીમાં એવા સમાચાર પણ આવી જાય કે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું। પરંતુ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે કેતન ઇનામદાર આ પહેલી વાર નથી, વિજય રૂપાણી હતા ત્યારે પણ રાજીનામું આપ્યું હતું, ત્યારે પણ તેમને મનાવી લેવામાં આવ્યા હતા। આ ફરીવાર થયું છે અને આ વખતે રંજનબેન ભટ્ટને ટિકિટ મળવાના કારણે પહેલા જ્યોતિબેન પંડ્યા તો નારાજ થઈ ચૂક્યા છે, તેમને પાર્ટીએ સસ્પેન્ડ પણ કરી દીધા છે। આવા ઘણા બધા ભાજપના વડોદરાના જે નેતાઓ છે તેઓ પણ નારાજ થયા છે અને હવે કેતન ઇનામદાર છે તો કેતન ઇનામદાર શું કરશે? કારણ કે કેતન ઇનામદાર પોતે ધારાસભ્ય તરીકે જો રાજીનામું આપી દે તો તે સીટ ઉપર પણ પેટા ચૂંટણી થશે, એટલે જોવાનું દિલચસ્પ રહેશે કે આ કેતન ઇનામદારની નારાજગી એ ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં નુકસાન પહોંચાડશે કે નહીં। આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। અમારી ન્યૂઝ ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।